આપણા દેશના છોકરા સમજતા જ નથી. માવતરને એમ થાય કે અમારો છોકરો વિદેશમાં, અમારો છોકરો વિદેશમાં, ક્યાં તો કે અમારો છોકરો વાં, અમારો છોકરો વાં. એ આપણે શાબાશી શું કામ બતાવી જોઈએ, પણ આપણા દેશમાં જ રહીને કામ કરાવો ને. ભણતર તો આપણા દેશમાં છે, બધું આપણા દેશમાં છે, હું નથી. ખાય એટલું તો મળી જ જાય ને. તો આ વિદેશ જવાનું આ લોકોનામાં આટલું બધું છે, તો આમ તમને શું લાગે છે આવું હોવું જોઈએ? ન હોવું જોઈએ. આપણા ભારતમાં ધંધા કેટલા છે, બધું આપણે ગમે ત્યાં કામ કરીએ તો કંઈ દુઃખી થવાના છે. જવું જરૂરી છે. વિદેશ કઈ કામ કર્યા આવે ને, ત્યાં તો ગાંઠને વિદેશના માણસો અહીં આવે ને, એ ગાંઠને એમ કે અમને મશીનની ઘોડે હાકે. અમે હાનથી હવાર સુધી મશીનમાં હાકે ને એમ જ હાકીએ છીએ માસી. આ તો કે હવે જૂના થઈ ગયા ને અમારા છોકરા હોય એટલે હવે અમારે વગરે વગરે ત્યાં રહેવું જ પડે કે નકર આપણા દેશ જેવી કઈ મજા નથી. પૈસા છે ત્યાં પણ એ આપણા પૂરતું કે તમારે 50-60 હજાર હોય મહિનાનો પગાર, તો ત્યાં ડોલરો મોટે હોય ને તો અહીંયા આપણે પૂરું થઈ જ જવાનું છે. ત્યાં એવડી મોંઘવારી છે તો અહીંયા આપણે કે પૈસા છે એ પ્રમાણે આપણે અહીંયા એટલી મોંઘવારી છે, અહીંથી ડબલ મોંઘવારી છે કે ને. કે આપણા વિદેશના આવતા એમ કે ને આપણા ગુજરાતીના છોકરા માસી ત્યાં કામ કરતા હોય ને તમે જોવો ને તો તમને એમ થાય કોઈ દી મોકલાય નહીં, કે હાવ ગધા મજૂરી કરે. આપણે જો આગળ આપણે છે છોકરાને મોકલી દે, આપણે તો અહીંયા ખબર નથી કે શું કામ કરે, અને છોકરા પછી થોડું દાદુ ઢાકે ને બિસાડા કે અમારે મજા છે, તો આપણે એમ કઈ શું કામ કરો, તો કે અમે તો નોકરી કરીએ. ન્યા શું કામ કરતા આપણને ખબર છે. આપણા દેશમાં હોય તો ગમે ત્યાં હમાસર પૂછે, ન્યા તો કોણ હમાસર દેવાનું. અહીંયા ગીરમાં બેઠા છો અંદર ગામડામાં, તો અહીંયા બધા રોજગાર તો મળી જાય. આપણે ખાઈ એટલું કુદરત દે જ છે. ગમે ત્યાં તમે કામ કરો ત્યાં કુદરત દે જ છે, પણ કામ ગમે ત્યાં કરવું જોઈએ. પણ વિદેશની મોહ નહીં રાખવામાં કોઈ. આપણા છોકરા દેશના કેટલા હમણાં આવ્યા, હા બહુ પાછા આવ્યા, કેવા હેરાન થતા આવ્યા. એ શું કામ કરવું જોઈએ? મહિલા મંડળ બાઈઓ અકવે છે તો હું કામ નથી કરતી. ગમે ધંધો કરવો જોઈએ. કોઈ હંસો આકે ઘેરે બાયું, પછી કોઈ હાડિયું ભરે, કોઈ આ તે ઘણું મટીરિયલ છે. બાયું હાન થાય ને તો બાઈ પૂરતી મજૂરી કાઢી જ લેશે. તો ક્યાંય પૂગ્યું બાયું? આપણા દેશમાં નથી. ક્યાંય ક્યાં હજુ રાજકારણ કરે બાયું. હા, રાજકારણમાં પાયલોટ બની ગઈ. હા, પાયલોટ એટલું છે. પછી આપણે આર્મીમાં એટલું છે, પછી મિલિટરીમાં બધે, પછી પોલીસમાં, જંગલ ખાતામાં PSI બધું છે. અટા હું નથી કયો દઈ. દીકરીને મકાન જોઈ, પછી 100 વીઘા જમીન જોઈ, સિટીમાં મકાન જોઈ, પછી જમીન નોકરી કરે, દીકરી સિટીમાં રહેવી જોઈ. તો જમીન આપણે દીકરીને ખેતી કામ નથી કરવું તો જમીન ગોતવી શું કામ? શું કામ નહીં. નીતામાસી આજે તમારી યાર એ વાત કરવી છે કે આ વિદેશ જવાનું ઘેલછા બહુ છે બધાને, અને પૈસા ખૂબ આપીને 1.5 કરોડ દે ને અમેરિકા જવું છે બધાને, લંડન જવું. અમેરિકાનું અત્યારે બધી બહુ ચર્ચા છે આખા દુનિયામાં, ને આપણા ગુજરાતીઓને હમણાં બહુ પાછા મોકલા બધાને ત્યાંથી પકડા અને પાછા મોકલા. 1.5 કરોડ દે અને ઇલીગલી જવાનું, કે એના કોઈ કાગળિયા વાગળિયા ન હોય, આવી રીતે બધા વયા જાય અને પછી ત્યાંથી પકડાય અને પકડીને પાછા મોકલે છે. તો આ વિદેશ જવાનું આ લોકોનામાં આટલું બધું છે, તો આમ તમને શું લાગે છે આવું હોવું જોઈએ? ન હોવું જોઈએ. આપણા ભારતમાં ધંધા કેટલા છે, બધું આપણે ગમે ત્યાં કામ કરીએ તો કઈ દુઃખી થવાના છે. તો આપણે ભારતમાં કેવડા ધંધા છે, ગમે ત્યાં માણસ ધંધો કરી લે. વિદેશ જવું જરૂરી છે. વિદેશ કઈ કામ કર્યા આવે ને, ત્યાં તો ગાંઠને વિદેશના માણસો અહીં આવે ને, એ ગાંઠને એમ કે અમને મશીનની ઘોડે હાકે. અમે હાનથી હવાર સુધી મશીનમાં હાકે ને એમ જ હાકીએ છીએ માસી. આ તો કે હવે જૂના થઈ ગયા ને અમારા છોકરા હોય એટલે હવે અમારે વગરે વગરે ત્યાં રહેવું જ પડે કે નકર આપણા દેશ જેવી કઈ મજા નથી. ને અહીંયા જ ધંધો કરે. તમે કે છોકરાઓને તો કોઈ દી મોકલતા જ નહીં વિદેશમાં, એમ જ કે પૈસા છે ત્યાં, પણ આપણા પૂરતું કે તમારે 50-60 હજાર હોય મહિનાનો પગાર, તો ત્યાં ડોલરો મોટે હોય ને તો અહીંયા આપણે પૂરું થઈ જ જવાનું છે. ત્યાં એવડી મોંઘવારી છે તો અહીંયા આપણે કે પૈસા છે એ પ્રમાણે આપણે અહીંયા એટલી મોંઘવારી છે, અહીંથી ડબલ મોંઘવારી છે. એટલે કે તમે અહીંયા રહ્યો ને અહીંયા સુખેથી રહ્યો, અહીંયા પરિવારમાં રહી, અહીંયા ક્યાંક જાવું આવું, ત્યાં તો કાંઈ નહીં, પૈસા કામમાં જાય એવું જ છે કે. અને વિદેશમાં કોઈ દી કોઈ છોકરાને મોકલતા નહીં. અહીંયા તો જેટલા વિદેશી આવ્યા ને બધા એમ જ કહે છે. અને આપણા દેશના છોકરા સમજતા જ નથી. માવતરને એમ થાય કે અમારો છોકરો વિદેશમાં, અમારો છોકરો વિદેશમાં, ક્યાં તો કે અમારો છોકરો વાં, અમારો છોકરો વાં. એ આપણે શાબાશી શું કામ બતાવી જોઈએ, પણ આપણા દેશમાં જ રહીને કામ કરાવો ને. ભણતર તો આપણા દેશમાં છે, બધું આપણા દેશમાં છે, હું નથી. ખાય એટલું તો મળી જ જાય ને. એકદમ રૂપિયાવાળા ન થાય તો કાંઈ નહીં, ત્યાં હાથે કઈ કામ મળ્યો થવા જવું જોઈએ. ત્યાં જઈને હેરાન થાય, પછી ત્યાં જઈને નાના મોટા કામ કરતા. ત્યાં બધાને થોડુંક કઈ સારું મોટી મોટી નોકરી મળે, બધાને ઓફિસોમાં બેહવાનું છે, બહાર કામ કરતા હોય. અમુક કે ને કે આપણા વિદેશના આવતા એમ કે ને આપણા ગુજરાતીના છોકરા માસી ત્યાં કામ કરતા હોય ને તમે જોવો ને તો તમને એમ થાય કોઈ દી મોકલાય નહીં, કે હાવ ગધા મજૂરી કરે. હાવ એટલે હાવ ગધા મજૂરી કરે. અહીંયા રાજાની જેમ રાખ્યા મોટા કર્યા હોય આવી રીતે. હા, અને આપણે જો આગળ આપણે છે છોકરાને મોકલી દે, આપણે તો અહીંયા ખબર નથી કે શું કામ કરે.
અને છોકરા પછી થોડું દાદુ ઢાંકે ને બિસાડા કે અમારે અહીં મજા છે. તો આપણે એમ કહીએ શું કામ કરો તો કે અમે તો નોકરી કરીએ. ન્યા શું કામ કરતા આપણને ખબર છે. આપણા દેશમાં હોય તો ગમે ત્યાં હમાસર પૂછે, ન્યા તો કોણ હમાસર દેવાનું છે? મા બાપ ચિંતામાં હોય. મા બાપ ને એમ થાય કે બસ મારો છોકરો વિદેશ છે, પણ મૂળ મા બાપ જ નથી સમજતા, છોકરાને વિદેશ ન મોકલાય. ભણવાને એમ જાય તો બરાબર, પણ અહીંયા ધંધા રોજગાર ઓછા છે માસી. તમે અહીંયા ગીરમાં બેઠા છો અંદર ગામડામાં, તો અહીંયા બધા રોજગાર તો મળી જ રહે છે. આપણે ખાઈ એટલું કુદરત દે જ છે. ગમે ત્યાં તમે કામ કરો ત્યાં કુદરત દે જ છે, પણ કામ ગમે ત્યાં કરવું જોઈએ. પણ વિદેશની મોહની રાખો માં કોઈ. આપણા છોકરા દેશના કેટલા હમણાં આવ્યા, હા બહુ પાછા આવ્યા, કેવા હેરાન થતા આવ્યા. એ શું કામ કરવું જોઈએ? માવતર કેમ પૈસા કરી કરીને ત્યાં મોકલ્યા હોય, એ શોખ જ ન રખાય. છોકરાને સમજવું જોઈએ અને માવતરને સમજવું જોઈએ. અત્યારે અમુક લગ્ન થાય ને છોકરો વિદેશ હોય ને તો એવું પાછું ઓલું એમાંય રાખે છે, લગ્ન કરવાના હોય ત્યારે વિદેશમાં છોકરો હોય ને સેટ હોય વ્યવસ્થિત તો સારું તો સારું. તો અમારી છોકરી વિદેશમાં જાય ને, જાણે છોકરીઓ અમારી સુખી રહેવી જોઈએ, વિદેશમાં જ આવી જોઈએ. અમે પછી બેઠા બેઠા વાતો કર્યા કરીએ કે અમારી છોકરી તો વિદેશમાં છે, વાં છે, પણ ભલે ને અહીંયા જ રહી, તમારે આપણે એવું શાબાશી નથી લેવી. આપણે પૂરતું અહીંયા હોય તો અહીંયા રાખો, દીકરીઓને વિદેશનો શોખ રાખો. ત્યાં જઈને આ ખોટા હેરાન થાય ને બધા બહુ અઘરું છે વિદેશનું. અને મહિલા હોય તો અહીંયા રોજગાર ઉભો કરી શકે છે. તમે નથી રિસોર્ટ આ જો કરી છે મહિલા મંડળ બાઈઓ અકવે છે, તો હું કામ નથી કરતી? ગમે ધંધો કરો જોઈએ, કોઈ હંસો આકે ઘેરે બાયું, પછી કોઈ હાડિયું ભરે, કોઈ આ તે ઘણું મટીરિયલ છે. બાયું હાન થાય ને તો બાઈ પૂરતી મજૂરી કાઢી જ લે છે. બાયું કામ કરે જ છે ને, બધું કરે જ છે, હારવાર ટેકો કરે છે. અટાણ તો ભણતર છે, તો અટાણ તો ક્યાંય પૂગ્યું બાયું? આપણા દેશમાં નથી ક્યાંય, ક્યાં હજુ રાજકારણ કરે બાયું. રાજકારણમાં પાયલોટ બની ગઈ, પાયલોટ એટલું છે, પછી આપણે આર્મીમાં એટલું છે, પછી મિલિટરીમાં બધે, પછી પોલીસમાં, જંગલ ખાતામાં PSI બધું છે. અટાણ હું નથી કયો જઈ બધા ટૂંકમાં છે, તમારે કરવું હોય તો. આ વિદેશની વાતું માસી પાસેથી જાણવાની હતી. તમે માસી કીધું કે કરવું હોય ને તો અહીંયા છે ધંધો, પણ આ બીજું એક મારે અત્યારે સામાજિક એક પ્રશ્ન પૂછવો તમને કે છોકરીનું જ્યારે છોકરાનું જ્યારે સંબંધ કરવાનો હોય ત્યારે ચર્ચામાં એ આવે, જો છોકરીઓને એના પરિવાર તરફથી થોડીક ડિમાન્ડ હોય. આ સોશિયલ મીડિયામાં ચર્ચા છે જ આની કે ભાઈ જમીન જોઈ, ગામડે મકાન જોઈ, રહેવાનું શહેરમાં મકાન જોઈ, અને કા સરકારી નોકરી જોઈ ને કા ધંધો જોઈ. આ બધું કેમ ભેગું કરવું? બધું ન થાય, એક વસ્તુ થાય, બધી કેમ કરે? આપણો દીકરો છે, હવે આપણા દીકરાને આપણા પ્રમાણે હોય કે ભાઈ આપણે 10 વીઘા જમીન છે, આપણે થોડા દાદા છોકરાને નોકરી કરે કે ધંધો કરે, તો આપણે હોય એવું હમું ગોતીએ તો કાંઈ વાંધો નહીં. આપણાથી ઊંચું દીકરીને ગોતીએ કે ભાઈ અમારી દીકરીને મકાન જોઈ, પછી 100 વીઘા જમીન જોઈ, સિટીમાં મકાન જોઈ, પછી જમીન નોકરી કરે, દીકરી સિટીમાં રહેવી જોઈ. તો જમીન આપણે દીકરીને ખેતી કામ નથી કરવું તો જમીન ગોતવી શું કામ? કામ તો કરવું નથી, જમીન જોઈ છે, બધું જોઈ છે, અને રહેવાનું સિટીમાં છે. એટલે અટાણે માઇન્ડ બહુ ઊંચું થઈ ગયું છે, પણ એટલું બધું માઇન્ડ ન રખાય. આપણે હોય ને એ પ્રમાણે રાખો તો દીકરો વરીએ જાય અને દુખી ન થાય કોઈ. દીકરીને કામ તો કરવું નથી ને, દીકરીને સિટીમાં રહેવું છે, સ્વતંત્રાય રહેવું છે. એનું કારણ કે સિટીમાં રહે તો એકલી વાર થઈ જાય ને, ફેમિલી રહેવું ન પડે. દીકરી અહીંયા હોય તો હારાને બધાને હાસવા પડે, ઓલું માં એકલી માં દીકરીને વ્યવહારમાં બધા જવાનું થાય. હા, હરવું ફરવું મજા. ઈ મા બાપ જે અત્યારે દીકરીનું નક્કી કરવાના હોય ક્યાં, અને એવા કેટલાય સાંભળતા છે, એને શું કહેવો તમે? એવું ન કરાય. આપણે ફેમિલીમાં રહીએ ને એવું ગોતાય. એટલે આપણી દીકરી જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય ને, એટલે એને થોડાક સંસ્કાર મળે અને બધા એને પ્રેમ રહે. એટલે એવી રીતનું હોય ને તો વાંધો ના. એકલી દીકરી હોય એને પછી કોઈ માણાય ન ગમે. એને ઘેર 5 મહેમાન ગયા હોય ને એને ન ગમે. અમારી છોકરી બધી છે ને, અમારે બધા ભાઈ દીકરી બધું ફેમિલીમાં રહે છે. પરિવાર સાસુ સસરા જેઠ ને હજી બધા ભેગા છે, એવી રીતના ફેમિલીમાં રહીએ. એટલે એને તમે 5 મહેમાન લઈને ગયા હોય ને નો વાંધો આવે, મોઢું ન બગડે ને. ઓલું 2 જણા રહેતા હોય સિટીમાં, ત્યાં જાવ એટલે તો પછી બધું સવાલ જ નથી ને. એમાં તમે કીધું એમ ફોન કરવાનો, પછી હું જવાબ આવે? ફોન કરી એટલે હું જવાબ? પછી એમ કે બેન અમે અહીંયા આવ્યા છીએ, જુનાગઢ આવ્યા છે. વહેલું કીધું તો તમે ક્યાં છો? લે અમે તો આજે કે માસી અહીંયા આવ્યા, અમે તો આજ લગ્નમાં ગયા હતા. કાકી આજ તો અમે વાં ગયા, તમે વહેલું કીધું હોત ને તો અમે કે અમે ઘેરે રહેતી, કે તો સાથ નહીં, કે તમે બહુ કરી, કે તમે વહેલા કીધું હોત તો અમે ઘેરે રહેત.
અને આમ જમવાનું કંઈક બનાવત પણ તો એક કામ કરજો ને તમે પાછા આવો ને તો એ તો જરૂર આવજો પણ તો આજ આવી તો અહીં તમને બરકા હતો હું વાંધો હતો એટલે ફોન આવ્યો ને તે પછી ખોટું માણસ બહુ બોલે ખોટું બોલે એમ ફોન આવ્યા પછી ખોટું બોલે એમ કે અહીં બેઠા હોય તો તા ક્યાં છે તો કે હું તો બહાર છું એના ઘરની બહારથી ફોન કર્યો તો એમ કે ઘરે નથી એટલે આવું છે લોકોનું અને ધારે એ થઈ શકે તમે કીધું એમ અને સામાજિક થોડોક વિચારવાની જરૂર છે અને આપણે કોઈ ઉપદેશ કે જ્ઞાન નથી દેતા આપણે ખાલી વાતું કરી છે જેને જે લાગતું હોય એ આમાંથી લઈ લેવાનું છે મોતી વીણી લેવાનું છે મજા આવી માસી તમારી યાર વાતું કરવાની અને પાછા આમ જ મળતા રહેશું ને અહીંથી જ્યારે નીકળશું ત્યારે અમે આવીએ જ છીએ ને તમારો આવકારો એવો છે કે મજા જ આવ્યા કરે